નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે નાલાયક દીકરાએ તેના પિતાને મારી નાખવાનું કાવતરું કર્યું, ત્યારે તેની સંસ્કારી વહુએ તેના પતિને એવો પાઠ ભણાવ્યો કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે। તો મિત્રો, આપણે આજની કહાની એક પારિવારિક કહાની છે અને ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। બેટા, આમ તો હું જીવનમાં 65 વર્ષ વિતાવી ચૂક્યો છું। હવે વધારે ન જીવાય તોય શું, ઘણું બધું જીવ્યો, પરંતુ જિંદગીને બરાબર માણી તો નથી શક્યો, પરંતુ જાણી જરૂર શક્યો છું। જવા દ્યો ને એ બધી વાતોને। મારી મૂળ વાત એ હતી કે આ ઉંમરે હવે લાંબુ જીવવાનો મોહ ન રાખવો જોઈએ, પરંતુ કોણ જાણે કેમ તું આ ઘરમાં જ્યારથી આવી ત્યારથી મને થોડુંક વધારે જીવી લેવાની ઈચ્છા થાય છે। ધીમે ધીમે હસતા હસતા પોતાના એક હાથમાં ચાની રખાવી અને મેથીના તાજા જ બનેલા થેપલાઓનો કડકો બીજા હાથમાં રાખતા રાકેશભાઈ બોલ્યા, ત્યારે કંઈક વિશિષ્ટ હાસ્ય સાથે રેખાએ કહ્યું, થોડું વધારે નહીં બાપુજી, તમારે તો પૂરા 100 વર્ષ જીવવાનું છે। હજી તો તમારે કેટલું બધું કામ કરવાનું બાકી છે। ત્યારે રાકેશજીએ થેપલાનો કટકો પોતાના મોંમાં મૂક્યો નહોતો અને ચાની રકાબી પણ પોતાના હાથમાં જ પકડી હતી। એ બંને વસ્તુઓ કરતાં એમને અત્યારે તેની પુત્રવધુ રેખા સાથે વાત કરવામાં વધારે રસ હતો। રેખાએ એમના વક્તવ્યનો એ વિશિષ્ટ હાસ્ય સાથે જે પ્રતિભાવ આપ્યો એ સાંભળીને તો રાકેશજીના ચિત્તમાં એમને રોમાંચક કરે એવું કંઈક સળગ્યું હતું। અત્યાર સુધી તો એમની નજર વાતચીત કરતી તેમની પુત્રવધુ રેખાના મુખ તરફ જ હતી। રેખાના પ્રતિભાવના ચિત્તાર્થથી પ્રેરાઈને તેમને એવું લાગ્યું કે એમને પણ વાત કરવામાં રસ પડ્યો છે। ત્યારે જ પોતાના સસરાની નજર શેની મૂંઝણી કરી રહી હતી એનો ખ્યાલ આવતા જ રેખા શરમાઈને રસોડામાં ચાલી ગઈ અને રાકેશના કુટુંબમાં આવનાર નવું સભ્ય પોતાની પુત્રવધુ રેખાના સંસ્કારો લઈને તો આવે તો કેવું સારું। આ કાંટા અને ઝાંખરાના રણ જેવા ઘરમાં બહારથી આવનાર રેખા લીલોછમ રણદ્રીપ બનીને આવી હતી। એના દ્વારા જ ઘરની શૃંખાને સંવેદનહીન હવાને સંસ્કાર અને મમતાની શીતળ લહેરોથી બદલી નાખે એવી વધુ એક વ્યક્તિના આગમનનો અણસાર રાકેશને સંભળાવા લાગ્યો હતો। ઉતાવળ ના કરશો, બીજું થેપલું લાવું છું, હજી બીજી ચા પણ છે, રેખા રસોડામાંથી જ બોલી। ત્યારે રાકેશાનું મન હર્ષથી પુલકિત થઈ ગયું અને રેખાના હાવભાવ પરથી જ તેમણે પોતે કરેલું નિદાન સાચું હોવાનું અનુમાન રાકેશે કરી લીધું હતું। રેખાને પુત્રવધુના રૂપમાં એ ઘરમાં આવ્યાને 3જું વર્ષ ચાલતું હતું। એ પહેલાં તો આખી જિંદગી ઉપેક્ષા અને કઠણાઈઓને વેઠતા રાકેશે જીવન પ્રત્યેનો મોહ ગુમાવી દીધો હતો। જાદુ જીવવાની હવે તેમને જરાય અસંભા નહોતી અને વિદાય વેળા આવે એ પહેલા એમના એક દીકરાના લગ્નની જવાબદારી પતી જાય તો સારું, એટલી જ ચિંતા સાથે એમણે દિવસો પસાર કર્યા હતા। દીકરાનું લગ્ન થઈ જાય એ નિરાત અનુભવવા લાગ્યા હતા। કેવી નિરાત, સુખ શાંતિથી જીવવાની નારેના એ નિરાત તો મૃત્યુની પ્રતીક્ષાની હતી અને જલ્દી ઉપડી જવાની એમણે માનસિક તૈયારી પણ કરી લીધી હતી। એટલે જ તેમને કોઈ બીમારી આવી જાય
તો પણ દવા કે ડોક્ટરની પળો જળમાં એ પડવા નહોતા માંગતા. હવે દવા ડોક્ટરની શું જરૂર છે? આ દુનિયા છોડીને જ્યાં જવું છે ત્યાં જવાના માર્ગમાં દવાને ડોક્ટરનો અવરોધ શા માટે? માંદગી તો મને રસ્તો દેખાડીને ઠેઠ પહોંચાડવામાં આવે છે. તેની મદદને તો મારે ઉત્સ્કૃત થઈને આવકારવી જોઈએ. રાકેશે આવું મનથી મક્કમ વલણ બનાવી લીધું હતું. કેવા કેવા અનુભવો કર્યા. તેથી જિંદગીમાં અનુભવોની હારમાળાનો તાજો જ અનુભવ જાણે તેમના નિર્ધારમાં વધુ બળ પૂરી પાડી ગયો હતો. બાપુજી, મને તમે મોટેથી ખાંસી ખાતા રહો છો, એ અમારી ઊંઘ બગાડો છો. ડોક્ટરને ત્યાં જઈ આવતા હો તો એટલુંય નથી ચાલતું તમારાથી. બહાર જતા રાકેશે ટકોર કરી. રાકેશની ખાંસી ઉધરસ વધી ગઈ હતી અને દીકરા તરીકે માંદા બાપને ડોક્ટર પાસે લઈ જવાની પોતાની ફરજ હોવી જોઈએ એવી નિસ્બતો તો એ ટકોરમાં ક્યારેય અંશ પણ નહોતો દેખાતો. રેખાએ તેની નોંધ લીધી હતી અને રેખાને રાકેશજીનું આવું વર્તન બિલકુલ ગમ્યું ન હતું. પરંતુ એ કંઈ બોલે એ પહેલાં તો તેના પિતાની ઉધરસ પ્રત્યે પોતાની ચીડ દેખાવીને એ બહાર નીકળી ગયો હતો. હા ભાઈ, શું કરું? આવું તો હવે થવાનું જ છે ને. ઘડપણ છે, હવે જલ્દી અંત આવી જશે. પછી તમારે નિરાંતે ને આજનું રાતથી હું બહાર પરસાળમાં ખાટલો નાખી દઈશ, એટલે તમને અડચણ નહીં પડે. તમે બહારનું બંધ કરી દેજો. જતા રાકેશજીના કાનને પોતાના આવા જવાબથી જાણે રાકેશને સાત્વતના મળી હોય એવું લાગ્યું. બાપુજી, તમારે પળસારમાં નથી સૂવાનું. ખુલ્લી પળસારમાં તો ઠંડી હવા લાગે છે એટલે તબિયત વધારે બગડે. તમે જ્યાં સૂવો છો ત્યાં ઘરમાં જ સૂવાનું રાખજો. એ તો કહ્યા કરે. એ પોતે તો ખાસ્તા ન કરો બોલાવે છે. એનું કંઈ નહીં. એના અવાજથી આપણી ઊંઘ નથી બગડતી. રાકેશ કરેલા ઉજરડા પણ જાણે મલમ લગાડીતી હોય એવી લાગણીથી રેખા હસતા બોલી. રાકેશજીના પિતા પ્રત્યેના નિર્મળ વર્તનથી તેના સંવેદનશીલ મનને પણ પીડા થઈ હતી. આપણે સાંજે ડોક્ટરને ત્યાં જઈ આવીશું ને તમારાથી ચલાય એવું ન હોય તો હું ડોક્ટરને ઘરે બોલાવી લઈશ. ના બેટા, એવું કંઈ કરવું નથી. હવે આવું બધું તો ચાલ્યા જ કરવાનું છે. એમાં વળી દવાને ડોક્ટરને એ ના, એવું નહીં ચાલે. તમારે જલ્દી સાજા થઈ જવાનું છે. તમે સાજા થઈ જાઓ એટલે આપણે સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનું છે અને તમારે ગિરનાર પણ ચડવાનો છે. રમૂજીનો ભાવ ચાલુ રાખતા રેખાએ કહ્યું. તોય રેખા જબરી મશ્કરી કરે છે. જ્યારે હું સાચો નવરો હતો ત્યારે મારી ઘણી ઈચ્છા હતી, છતાં ગિરનાર ન જવાયું ને હવે તો ડેલીએ જવાનું તે જોર નથી રહ્યું. ત્યારે તું મને ગિરનાર ચડાવવાની વાત કરે છે. હા, તમને ગિરનાર પર ચડાવવાના છે અને બીજે બધે પણ લઈ જવાના છે. બધી જાત્રાઓ પૂરી કરવાની છે. તમારાથી ચલાય નહીં એ તો હું જાણું છું, પરંતુ તબિયત સારી હોય તો કાવડમાં બેસીને તો જવાય ને. રેખાની રમૂજ પર રાકેશ ખાંસતાએ મોઢેથી હસી પડ્યા અને બોલ્યા, કાવડમાં કોણ ઉચકશે કાવડ? તું ને તારા પતિદેવ. રાકેશ તો પાણીનો પ્યાલો આપે એવો નથી, એ કાવડ ઉચકશે. પિતાજી, તમે જુઓ તો ખરા, એ ઠેકાણે આવી જશે. એમ નહીં, ક્યારેય તો ગડપણ આવવાનું જ છે ને. એવું કોણ સમજે છે? રેખા દીકરી, એવી અક્કલ જો વેલાસર આવતી હોય તો મા બાપની ઉપેક્ષાના કેટલાય કરુણ કિસ્સા છાશવારે પેપરમાં આવે છે. એ ન આવતા ને. રાકેશ નિશાસો નાખતા હોય એમ બોલ્યા, બાપુજી, તમે ધીરજ રાખો, બધું બરાબર ને થઈ જશે. હું છું ત્યાં સુધી તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. રેખાના કથનમાં દેખાતી દૃઢતા અને પ્રતિબદ્ધતા જોઈને રાકેશજી દંગ રહી ગયા અને
આશ્ચર્ય ભાવ સાથે રેખાના મુખ સામે તાકી રહ્યા હતા અને તેમની નજરમાં ફક્ત પ્રશંસા જ નહીં, એક પ્રકારની લાક્ષણિક ભાવ પણ હતો અને પુત્રવધુના રૂપમાં તેમના ઘરમાં સ્ત્રી નહીં પણ જાણે સાક્ષાત દેવી આવી હતી. રાકેશ મનોમનને વંદન કરી રહ્યા હતા. રેખા લગ્ન કરીને આવ્યાના 6 મહિનામાં જ રાકેશજીને આવા સુખદ અનુભવો થવા લાગેલા કે તેમના જીવનના આટલા લાંબા પટ ઉપર તેમણે જે અનુભવેલું એ કરતાં સાવ અલગ એવા અનુભવોથી ક્યારેય એમને એવું લાગતું કે પોતે સ્વપ્નલોકમાં તો નથી ને આવી ચડિયાને, કારણ કે એ નાના હતા ત્યારથી આવા આત્મીયતા ભર્યા માધુર્યનો ભાવે જ અનુભવ કર્યો હતો. રેખાના વર્તનમાં કૌટુંબિક વ્યવહારનું માત્ર ઔપચારિક ફરજબાજ નથી પણ એના અંતંગ સુદૃઢનો સ્પર્શ જ વધારે છે. એના દ્વારા સતત થતા રહેતા મમતા ભર્યા વ્યવહારથી રાકેશને ધીમે ધીમે પ્રતીતિ થવા લાગી હતી કે રેખા આવી ત્યારે શરૂઆતમાં તો પુત્રવધુના આગમન વિશે રાકેશજીને બહુ ઉત્સાહ કે ઉમળકો નહોતો. જે કંઈ હતું તે પુત્રવધુને પરણાવવાનું પારિવારિક અને નૈતિક કર્તવ્ય બજાવ્યાનું માનસિક સમાધાન હતું. ઘરના સાવ નજીકમાં ને લોહીની સગાઈ ધરાવવું તો એમની માન મર્યાદા નહોતા રાખતા. તો આ તો બહારથી આવેલી વ્યક્તિ અને તે પાછી દીકરાની વહુ, 2 ટકની થાળી મળે તોય ઘણો. શરૂમાં તો શિવલાલનું આવું અવિશ્વાસ ભર્યું, દૂધના દાજેલા જેવું અને સાવચેતી ભર્યું વલણ હતું. પુત્રવધુઓ એટલે દીકરાને એના મા બાપ પાસેથી છીનવી લેનારી, બહારથી આવેલી લૂંટાણીઓ એવું મંદિરના બાકડે સાથે બેસતા એના મિત્ર મંગળાભાઈએ જણાવેલું. રાકેશજીના પિતાશ્રી દુર્વાસાના અવતાર હતા અને કુંભાર ટીપીને માટલું ઘડતો હોય એમે ઢોલ ઠપકાડીને રાકેશની ખબર લેતા હતા. અને માં જોકે સ્વભાવે ગરીબ બળી હતી પણ જહાલ સ્વામી સામે તે અસહાય હતી. પતિને માન્ય ન હોય એવું કંઈ કરવાનું સાહસ એમનામાં નહોતું. એને રાકેશની માયા હતી પણ ક્રોધી અને વૃક્ષ પતિના ગ્રંથથી એ ઘણું ખરું અવ્યક્ત જ રહેતી. એ ગુજરી ગઈ ત્યારે રાકેશ 14 વર્ષના હતા. હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી એ પહેલા એમના પિતા પણ મૃત્યુ પામ્યા. પછી ભણતર મૂકીને એમણે શાંતિલાલ શેઠની પેઢીમાં એમણે સામાન્ય નોકરી કરવા માંડી અને નવરાશ મળે ત્યારે શિખાઉ તરીકે જામિયત રામની સાથે કર્મકાંડની વિધિઓમાં પણ જતા અને આમ સરળ સ્વભાવના ને ખંતીલા હોવાથી તેમને બધે સારો આવકાર મળતો. એમનું ગાડું ગબડતું રહેતું અને લગ્નની ઉંમર થતાં તેમની મમ્મીની ભલામણથી તેમના લગ્ન પણ થઈ ગયા. આમ તો એમની પત્ની પણ સામાન્ય પરિવારમાંથી જ આવી હતી, છતાં તેમની ગુરુતાર ગ્રંથિ મોટા લોકોની કન્યાને પણ ટપી જાય એવી હતી અને અહંકારીને નખટ માયાવતીને સિદ્ધાદારા અને રાકેશ નમાલા જેવા લાગતા અને એની અપેક્ષાઓ સામે રાકેશનો પન્નો તૂટી પડતો. એટલે તક મળે કે તરત જ તેને ઘણું ખરું સંભળાવી દે. સામાન્ય બાબતમાં પણ તક ઊભી કરીને તે રાકેશને પરેશાન કરવાનું ચૂકતી નહીં. મિત્રો, રાકેશનો સંસાર આવો હતો. પત્ની તરફથી થતી પજવણી સરસ અને ઢીલા સ્વભાવના રાકેશ કડક કઠણ થઈને સહન કરી લેતા, પરંતુ લગ્ન કરવાની કુબુદ્ધિ તેમને શું કામ થશે એવો પ્રશ્ન તો એમને કાયમ માટે સતાવતો રહ્યો. માયાવતીને તો વાંજિયા મહેણનું ટાળવું પૂરતી જ રાકેશની ગરજ હોય એમ ઘરમાં રાકેશનો ઘોડિયું બંધાતાની સાથે જ માયાવતીની માયા જાણે પરાકાષ્ઠાએ
પહોંચી ગઈ હતી. હવે તો રાકેશ તેને સાવ તુચ્છ લાગવા માંડ્યા હતા. મિત્રો, રાકેશજીનું નસીબ તો જુઓ, તેમનો દીકરો રમેશ પણ તેમની મા પર ગયો હતો. ત્યારે તો કસાય મોજ શોખ વગરનો અને ગધા મજૂરી વાળું જીવન જીવીને રાકેશજીએ ઉછેરવાની જવાબદારી નિભાવી. પરંતુ બાપ દીકરા વચ્ચેનો સંબંધ એક માર્ગી વાહન વ્યવહાર જેવો જ રહ્યો. એની તમામ જરૂરિયાતો માટે રમેશ તેની માને જ કહેતો અને તેની માં ના હુકુમથી રાકેશ રમેશની બધી સગવડ સાચવતા અને અપડેટ રહેવાના શોખીન રમેશને ધોતિયું જબ્બો ટોપી પહેરવાને ઓછું ભણેલા સીધા સાદા બાપનું વ્યક્તિત્વ જરાય ગમ્યું નહીં. માં એને વ્યવસ્થિત અને હોશિયાર લાગતી અને બાપ ગમાર જેવો. જોકે ભણવામાં કંઈક ઠીક હોવાથી રમેશ સારી રીતે બીકોમ થઈ ગયો હતો અને નસીબ જો કે એને સારી નોકરી પણ મળી ગઈ હતી. પરંતુ સારી નોકરી મળતા જ એના અહમનો પણ ઝડપથી વિકાસ થવા લાગ્યો હતો. માની જેમ પોતાના બાપને ઉતારી પાડવામાં એને કોઈ મર્યાદા ન નડી હતી. રમેશને નોકરી મળીને થોડા સમયમાં જ તેની માતા માયાવતી ઝેરી મેલેરિયાનો ભોગ બની અને ગુજરી ગઈ. રમેશની નોકરી સારી હોવાથી તેનું લગ્ન જલ્દી ગોઠવાઈ ગયું અને ત્યાં સુધી તો રમેશે જ રસોઈથી માંડી ઘરકામની અન્ય જવાબદારી પણ સંભાળી હતી. પરંતુ તેના દીકરાએ કદી પોતાના બાપને મદદ કરવાની ગરજ દેખાડી નહીં અને આમ કડવા ઘૂંટડા પીતા પીતા જ રાકેશ 65 વર્ષ વટાવી ચૂક્યા હતા. 65 વર્ષની ઉંમર કંઈક બધું મોટી તો ન કહેવાય, પરંતુ બધા જ પ્રકારની પ્રતિકૂળતાઓએ એમને 65 વર્ષની વયે પણ 75ના હોય તેવા દેખાડતા કરી દીધા હતા. લગ્નની બાબતમાં એમણે જે પણ રસ લીધો તે પણ જાણે એક ઔપચારિકતા પતાવતા હોય એમ જ કોઈ પણ પ્રકારના અંતગ્રસ વગર જીવનના સંઘર્ષમય અને ઉપેક્ષાભર્યા અનુભવોએ તેમના મનમાં એટલી હદે કડવાશ ભરી દીધી હતી કે ઘરમાં પુત્રવધુ આવતા અત્યાર સુધી થયેલા અનુભવો કરતાં કોઈ જુદો અનુભવ થશે એવી આશા તેમના મનમાં જન્મી જ ન હતી. અને પુત્રવધુ તો એમના પતિને જ અનુસરશે અને એકના બદલે ઘરમાં ફરી 2 વ્યક્તિઓની મુનસફી વેઠવી પડશે. એ દશેશર રાકેશના લગ્નની વાત શરૂ થઈ ત્યારથી જ તેમના મનમાં ઘરની કરી ગઈ હતી કે પુત્રવધુના આગમન પછી પણ 1 મહિના સુધી તો તેમણે ઘરમાં પોતે બહારની વ્યક્તિ હોય એવી અલિપ્તતાના ભાવ સાથે જ વિતાવ્યા હશે. વિશેષ કશી નસીબ રાખ્યા વગર સમય કાઢવા માંડેલો ત્યારે રેખાના શુદ્ધ વર્તન વિશેષ પણ એમનું એક ચોક્કસ અનુમાન હતું. વહુ ઘરમાં નવી હોય ત્યાં સુધી સાચવીને વર્તે, પણ સમય જતા એ રીઢી થાય એટલે પોતાનું અસલ સ્વરૂપ પ્રકાશે. રેખાની સલુકાઈને પણ રાકેશે રીતે મૂંઝાયેલતા હતા, પણ સમય રહેતો રહ્યો ને તેના દીકરાના લગ્નને 1 વર્ષ થયું તો પણ રેખા એવી જ માયા મમતા દેખાવતી રહી અને ઉલટું રાકેશ અનુભવવા લાગ્યા કે રેખાની એમના પ્રત્યેની લાગણીમાં ઓટ આવવાના બદલે એમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો કે જાણે એમણે અત્યાર સુધી વેઠેલો લાગણી અને હૂંફની ખાધ પૂરવા જ એ આવી હોય. પણ બાપ પ્રત્યે રેખા આટલો બધો ભાવ દેખાડે એ રાકેશને નહોતું ગમતું. ક્યારેક ખાનગીમાં એ મુદ્દે બંને વચ્ચે ચકમાણ પણ ઝરતી. હવે એ તો પીળું પાન છે, ગમે ત્યારે ખરી જશે, તું એમની ચિંતા ન કર. નવી કૂપળ કૂટવાળી ની છે એનો વિચાર કર. આકાશમાં વિસરતા જતા રેખાના પેટ તરફ નજર નાખીને માર્મિક હાસ્ય સાથે રાકેશજીએ કહેલું કે ડોક્ટરે તને પ્રિસ્ક્રિપ્શન આપ્યું હોય એ મને આપ.
હું આવતી વખતે તારી દવાઓ લઈને આવીશ અને સમયાંતરે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેતી રહેજે. જરૂર હોય તો હું પણ સાથે આવીશ. લ્યો આ પ્રિસ્ક્રિપ્શન. એ પણ દવા બાકી ન રહેવી જોઈએ. રેખાએ ભાર દઈને કહ્યું, આ તો તારી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન નથી લાગતું. કાગળ પર નજર નાખતા પોતાનું મોઢું બગાડીને રાકેશ બોલ્યો કે ના, મારે હાલ કોઈ દવાની જરૂર નથી, પણ બાપુજીની તબિયત પાણી બગડી ગઈ છે. હું તેમને ડૉક્ટરને બતાવી આવું છું. તેમણે દવાઓ લખી આપી છે. ભૂલ્યા વગર લઈ આવજો. તમારે તો તેમના તરફ કંઈ ધ્યાન આપવું જ નથી. આવો તો તે કંઈ દીકરો હોય. યાદ રાખજો, ફૂટતી કૂપળમાંથી થયેલું લીલું પાંદડું પણ તમારા પગલે ચાલીને ભવિષ્યમાં પીડા પડનાર આ પાનનો એવો જ ઉપહાસ રહેશે અને ઘરના વાતાવરણમાંથી મળેલા સંસ્કાર એનો ભાગ ભજવ્યા વગર રહેશે નહીં. ચેતવણી આપતી હોય એમ ગંભીર ચહેરે રેખાએ રાકેશ તરફ આંગળી ચીંધીને એને જ પીડા થનાર પાનની ઉપમા આપતા કહ્યું, એ બહુ દૂરના ભવિષ્યની વાત છે. બાળકને કેળવણીનું આપવું હાથમાં હોય છે અને હું મારા આવનાર બાળકને પ્રતિભાશાળી વ્યક્તિત્વવાળો બનાવીશ અને તારા સસરા જેવો લણધરવર માણસ નહીં. તું જોજે ને, તું આ ઘરમાં દયાની દેવી બનીને આવી છે તો કર વૃદ્ધ દર્દીની સેવા. પ્રિસ્ક્રિપ્શન રેખા તરફ ફેંકીને એટલું કહીને રાકેશ પ્રિસ્ક્રિપ્શન રેખા તરફ ફેંકીને એટલું કહીને રાજેશ નીકળી ગયો અને આ જોઈને રેખા તો સ્તબ્ધ રહી ગઈ અને તેના પોતાના સંસ્કારોના માપદંડથી તો રાજેશનું વર્તન એના માટે કલ્પના ન કરી શકાય એવું બેદુહ હતું. અને આ જોઈને રેખાની આંખમાંથી આંસુ સરી પડ્યા અને સગા અસહાય બાપ પ્રત્યે આટલી નિરુષ્ટતા જોઈને જાણે રેખાને પ્રચંડ આઘાત લાગ્યો હોય એમ તે ઘડીભર સુનમુન થઈ ગઈ અને પોતાના પિયરમાં આવી કઠોરતાની હાજરી એણે કદી જોઈ નહોતી. બાળપણથી જ એ જાણતી આવી હતી કે કુટુંબના બધા જ માણસો સદાય ભેદભાવ વગર પરસ્પર લાગણી અને આદરથી વર્તતા. એ નાની હતી ત્યારે કુટુંબમાં દાદા દાદી પણ હતા. એ વૃદ્ધ અને અશક્ત હતા, પણ પરિવારમાં એમનું મહત્વ જરાય ઓછું આંકવામાં આવતું ન હતું. ઘરમાં નાના બાળકથી લઈને વડીલ સુધી કોઈની પણ ઉપેક્ષા તો થતી જ નહીં અને સુમેળ, સદાવ અને સ્નેહની આબોહવા ઘરના વાતાવરણને સદાય આરામદાયક રાખતી અને પેઢીઓથી ચાલતી આવેલી સંસ્કારિતાની આવી ભરી પાટીમાં ઉછરેલી રેખાને રાજેશનું વલણ અભદ્ર અને અસહ્ય લાગે. એ સ્વભાવ જ હતું રાજેશના. વ્યવહારથી આવા માણસ સાથે પોતાની જિંદગી જોડાય એનો વસણવો પણ હવે એને થવા લાગ્યો હતો. મનમાં કંઈક ભય પણ ઊભો થયો કે ભવિષ્યમાં કોઈ કારણે હું અસમક્ષ બની જાઉં તો આ માણસ મારી સાથે કેવો વ્યવહાર કરશે. રેખા શ્યામ અને પગે સહેજ ખોડવાળી હતી, તેથી જ મારે MA સુધીનું શિક્ષણ હોવા છતાં આવા ઘરમાં આવવું પડ્યું. રાજેશનું ઘર તો સરખામણીમાં સાવ સામાન્ય જ હતું. ઘર સરખા મોભાનું નહોતું. એનું એના પિયરમાં બધાને દુઃખ તો હતું જ, પણ છોકરીની સારી નોકરીમાં જ એમને સંતોષ હતો. MAના રિઝલ્ટની વાટ જોયા વગર દીકરીને પરણાવી દીધી. એમનો વાક દીકરી કુંવારી ન રહી જાય એની ચિંતામાં આવેલી તકબા બાપુજી ગુમાવવા નહોતા માંગતા ને એમની ચિંતા દૂર કરવા હું પણ ઉત્સુકતા હતી. એમને મારા તરફની ઉપાધિમાંથી મુક્ત કરીને એ નિરાત અનુભવતા થાય.
એવી ભાવનાથી પ્રેરાઈને જ મેં પણ હા કહી દીધી હતી. નહીં તો મારે તો લેક્ચરર થવું હતું. બીએમાં તો સારી ટકાવારી સાથે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ હતી ને એમાં પણ એવું જ સારું પરિણામ આવવાની ખાતરી હતી. પણ શું થાય, કિસ્મત માણસને ક્યારની સાથ લઈ જાય છે. રેખાને તે દિવસે પહેલી જ વાર હતાશા ઘેરી ગઈ અને રેખાની સારી સેવા અને ડાયટ્રી ઉપચારની રાકેશ થોડા દિવસમાં સાજા થઈ ગયા અને દવા અને ડૉક્ટરની સારવાર કરતા રેખાની લાગણીનો ઉપચાર અને વધારે કારગર નીવડ્યો એ વિશે રાકેશને જરાય શંકા નહોતી. રેખા નાની નાની બાબતોમાં પણ એમની કાળજીપૂર્વક સંભાળ લેતી. સસરા નહીં પણ પોતાના પિતા જ હોય એમ રાકેશ પ્રત્યે આત્મીયતા દેખાવતી રહેતી. એમ એની મનોવૈજ્ઞાનિક અસર જ રાકેશ માટે રામબાણ ઈલાજ બની ગઈ હતી. નહીં તો જીવવાની ઈચ્છા ગુમાવી બેઠેલા અને નિષ્કૃષ્ટ પુત્રના આશ્ચર્ય પડેલા રાકેશ રેખા ના હોત તો માંદગીને જ સ્વજન ગણીને એની સાથે જ ચાલી નીકળ્યા હોત. બાપુજી, હવે આપણે પ્રવાસની તૈયારી કરીએ. મને પણ થોડું ફરી આવવાનું મન થયું છે. હમણાં જવાનું એવું છે, પછી નહીં નીકળાય. રાકેશ સજા થયા પછી એક દિવસ એમની સાથે હિંચકા પર સાથે બેસતા રેખાએ શરમાતા સૂચન કર્યું. ત્યારે રાકેશ હસ્યા એટલે રેખા તરત જ બોલી, હમણાં તમારી તબિયત સારી છે ને? હવામાન પણ અનુકૂળ છે માટે કહું છું. તમે શું સમજ્યો એવું કહીને રાકેશ ફરી હસ્યા ને તરત જ મુખ પર ગંભીરતા લાવીને બોલ્યા, તમે બે જઈ આવો ને વચમાં મારા જેવા ગરડા માણસની શું જરૂર છે? હું અહીં આરામ કરીશ. પડોશી સારા છે, એ મારું ધ્યાન રાખશે. તમારે મારી કઈ ચિંતા કરવાની જરૂર નથી. પિતાજી, એવું ના બોલો. તમને લઈને જ જવાનું છે, નહીં તો મારે નથી જવાનું. લાડમાં છણકો કરતા રેખા બોલી, સારું ભલે, ચાલો જઈએ. બાકી મારે વળી આ ઉંમરે ને તું સમજતી નથી બેટા. રાજેશને તમારી સાથે મારી હાજરી નહીં ગમે. કંઈક અસ્વસ્થતાના ભાવ સાથે રાકેશે પોતાનો નિખાલસ પ્રતિભાવ આપ્યો. ના કેમ ગમે બાપને સાથે લઈ જવામાં ના ન આવે બેટા. આજ સુધી તો એવું જ બધું આવ્યું છે ને કે મને બાપ તરીકે ઓળખવામાં પણ એને શરમ આવે છે. ક્યારેક એણે મારી પાસે ઊભા રહીને બેસીને સરખી રીતે કોઈ વાત કરી છે? ગામડિયા જેવા દેખાતા બાપને પ્રવાસમાં સાથે લેવાની વાત જ એને વીજળીનો કરંટ લાગ્યા જેવી લાગશે. જોકે એ શું કહેશે છે કે ના પાડશે તો બીજો કોઈ રસ્તો કાઢીશું. પણ તમને મારે પ્રવાસ તો કરાવવાનો જ છે. રેખાના સ્વરમાં દૃઢતા જોઈને રાકેશને આમ તો ઘણા આનંદ થયો, પણ સાથે એટલી જ બેચેની પણ થઈ. પોતાના કારણે પતિ પત્ની વચ્ચે તિરાડ પડે એવું એ નહોતા ઈચ્છતા. રેખા પ્રત્યે એમના મનમાં બાપને દીકરી વચ્ચે હોય એવી મમતા જન્મી ચૂકી હતી. તેથી જ બાપ જેમ દીકરીના સુખનો વિચાર કરે એમ રાકેશ પણ હવે તેમના રેખાના સુખને પણ મહત્વ આપતા હતા. રેખા રાજેશની મરજી વિરુદ્ધ જઈને એમના તરફ વધારે ધ્યાન આપતી અને એનાથી પણ એ ચિંતિત રહેતા. રાજેશ એવો મિથ્યાભિમાની દીકરો એવા જ કોઈ મુદ્દે રેખા સાથે ઝઘડી પડે એવો ઉચાટ એમને રહેતો અને એ અવારનવાર રેખાને કહેતા પણ ખરા કે તું રાજેશનું ધ્યાન રાખ. તમારી સાથે જિંદગી જીવવાની છે. તમારા બંને વચ્ચે સુમેળ હોય તો ધર્માય સારું વાતાવરણ રહે અને તમે બંને જીવનમાં સુખ શાંતિથી આગળ વધી શકો. મારી ચિંતા છોડ. હું તો પાકું પાન. ના બાપુજી, મારા
પિયરમાં તમે કહો છો એવી રીતે વિચારવાનું કોઈએ મને શીખવ્યું નથી. રાકેશને વચમાં અટકાવવા રેખા બોલી, એમનું બધું સાંભળવું જ છે ને, એ જ રીતે તમારી તરફ પણ ધ્યાન આપવાની મારી ફરજ છે. તમે આવો નકામો બળાપો કરવાનું છોડી દો તો તમારી તબિયત પણ સારી રહે. કંઈક મીઠા ઠપકા રૂપમાં જ રેખાની આવી પ્રતિક્રિયા આપતી. રાત્રે ભોજન વગેરે પતી ગયા પછી નિરાંત મળતા રેખાએ રાજેશ આગળ પ્રવાસની વાત કાઢી. પણ ઘરડા ઘરમાંથી એકાદ બેને દત્તક બાપ તરીકે લઈ આવજે, તને એ વગર ચેન નહીં પડે. રાજેશના રોષની માત્રા વધતી જતી હતી. ભણેલી ગણેલી તારા જેવી યુવતી આવું જૂનવાણી માણસ ધરાવતી હોય એ હું કલ્પી ન શક્યો. તું એમને લઈને જઈ આવ પ્રવાસે, મારે નથી આવવું. ગુસ્સામાં રાજેશ ઊભો થઈ ગયો ને ચંપલ પહેરી પાનના ગલ્લા તરફ ચાલી નીકળ્યો. પણ એમને લઈ જવા પડશે, એમને ગિરનારના દર્શન કરાવવાના છે. મેં બાધા રાખેલી છે. બાપુજીની પ્રસન્નતાથી આપણને એના સારા આશીર્વાદ પણ મળશે. વડીલોના આશીર્વાદ. તું આખી જિંદગી એ જ કામ કર્યા કરજે. ડોસાને રસ્તામાં કંઈ થઈ જાય એટલે આપણી તો બધી મજા જ બગડી જાય ને. મને આપણા જેવા યુવાન નવપરિણીત દંપતી વચ્ચે આવા વૃદ્ધ માણસની અડચણ શું કરવા જોઈએ? તને ખરા તુક્કા સૂજે. અને રાજેશ ચીડાઈને બોલ્યો. રાજેશના ચહેરાનો ભાવ ક્ષણભરમાં જ બદલાઈ ગયો અને બોલ્યો કે એમની હવે પ્રવાસ કરવાની ઉંમર છે, તબિયતના કોઈ ઠેકાણા નથી અને પ્રવાસ કરવો છે. રાજેશ રમૂજમાં બોલ્યો, હું તેની વાત નથી કરતી. સહેજ છેડાઈને રેખા વચમાં જ બોલી, 3 એટલે હું તમને બાપુજી જઈને મારી પણ ઈચ્છા છે કે આપણે બંને થોડું ફરી આવીએ હમણાં થોડા વખત. તેથી જ બહાર નીકળવામાં વાંધો નહીં આવે. હવામાન પણ અનુકૂળ છે. રેખાના સૂચન પર ઉત્સાહ દાખવવામાં રાજેશે હકારાત્મક વલણ બતાવ્યો. 2 નહીં, આપણે 3 રેખાના ઉદર તરફ નજર નાખીને રાજેશે કહ્યું. ત્યારે રેખા અવાક બનીને જોતી જ રહી ગઈ. જન્મદાતા પ્રત્યે સંતાનનો આવો નિપુર્ણ વ્યવહાર હોય એ રેખા માટે કલ્પનાતીય હતું. જેવું વર્તન રાજેશના પિતા સાથે કરે છે એવું જે અન્ય કોઈ સાથે પણ કરી શકે છે. મારી સાથે પણ આવા અસંસ્કારી માણસ સાથે જિંદગી કાઢવાની એવા વિચાર માત્રથી રેખા ધ્રુજી ઉઠી. 2 દિવસમાં જ બધી તૈયારી કરીને રેખા સસરા રાકેશને લઈને પ્રવાસે ઉપડી ગઈ અને રાકેશ આનાકાની કરતા રહ્યા. પણ રેખાની લાગણી આગળ એમને છેવટે નમવું પડ્યું. રાજેશની નારાજગીને કારણે કુટુંબને, ખાસ તો રાજેશ અને રેખાના જીવનમાં બંનેના વ્યક્તિત્વ અને અહમની અથડામણમાંથી કોઈ ઉત્પાત ઊભો થવાનો એમને ડર હતો. ખાસ તો પોતે જ એ માટે નિમિત્ત બની રહ્યા હતા કે એ સભાનતા એમને વધારે વ્યથિત કરતી હતી. બાપુજી, હું તમારી દીકરી જ છું એમ સમજો. તમારા સુપુત્ર રાજેશ પાસેથી તમે હવે કંઈ આશા ન રાખશો. મને એમ હતું કે મારા પ્રયત્નો અને સહવાસીથી એમનામાં પરિવર્તન આવશે, પણ મને હવે ખાતરી થઈ ગઈ છે કે કોઈ પણ પાણીએ આ મગ ચડે એમ નથી. એટલે તમારા ઘરમાં આવેલી આ નવી દીકરી રેખા પર તમે નિશ્ચિત થઈને પૂરો આધાર રાખી શકો છો. રાજેશે કદાચ અજાણતા અને આપણા ભાવિ વિશે સંકેત કરી લીધો હોય એમ લાગે છે. પ્રવાસની માનસિક તૈયારી માટે સસરાને મનાવવામાં રેખા બોલી. એના એ મોધમ કથનમાં કોઈ અમંગળ ઘટનાની આગાહી તો નથી ને? રાકેશને એવું લાગ્યું તો ખરું, પણ એવું હવે આવી પરિસ્થિતિ માટે માનસિક
સ્થિતિસ્થાપકતા કેળવતા થઈ ગયા હતા. બેટા, હું તને દીકરી જ ગણું છું. તારા જેવી પુત્ર વધુઓ આજકાલ ક્યાં જોવા મળે છે? તારું દૃષ્ટાંત કદાચ ઘણી નવવધુઓને પ્રેરણા આપશે. રાજેશની તો વાત જ જવા દે. અમારો સંબંધ આમે માત્ર બાયલો નજીક જીવનશાસ્ત્રીય છે અને કૌટુંબિક કે સામાજિક હોય એવું મને કદાચ કદી લાગ્યું જ નથી. પણ મારા કારણે તમારા બંનેના માર્ગ પર કંટક પથરાય એ વાત જ મને ખૂંચ્યા કરે છે. રાકેશ હસતું મોઢું રાખી હળવાશથી બોલ્યા, તમે એ બધી ફિકર છોડો બાપુજી. અમારી વચ્ચે સંસ્કાર, સ્વભાવ, રુચિ, વલણો વગેરેનો મોટો તફાવત છે. કોઈ પણ યુગલ વચ્ચે થોડા મતભેદ હોઈ શકે, પણ જીવન સુમેળવાળું અને આનંદદાયક બનાવવા માટે જે મહત્વના ગુણો જોઈએ એમાં જ તફાવતનું મોટું અંતર હોય તો ગાડી પાટા પરથી ઉતરી પડે છે. એમાં તમારા નિમિત્ત હોવાની કોઈ ભૂમિકા જ નથી. રેખા ગંભીરતાપૂર્વક બોલી રહી હતી કે જાણે પોતાની દહેશત સાચી પડાવવાના ઈંધણ રાકેશને એમ રેખાના કથનમાં દેખાવા લાગ્યા હતા. હરી ઈચ્છા એ મનોમન બોલ્યા. પ્રવાસમાં રેખાએ રાકેશજીના એ કાળજી લીધી કે તે મમત્વ દાખવ્યું કે એ રાકેશજીની કલ્પના બહારનું હતું. જોડીમાં બેસાડીને એમને ગિરનાર દર્શન પણ કરાવ્યા. એમને જરાય તકલીફ ન પડે એ બાબતે એ ચોક્કસ અને સતર્ક રહેતી અને આખી જિંદગીની તત્પરતાનો રેખાના રૂપમાં જાણે એમને વરદાન મળ્યું હોય એવી પ્રતીતિ રાકેશજીને થવા લાગી હતી. રેખા પ્રત્યેના અહોભાવથી એ ગદગદી થઈ ગયા હતા અને 8 દિવસનો પ્રવાસ વધારે લંબાયો. બાપુજી, હવે આપણે સીધા આપણા ઘરે જવાના બદલે મારા પિયરે જઈએ. મારા પપ્પાએ પણ આપણા પ્રવાસની શરૂઆત પહેલા ફોન કરીને મને સૂચવ્યું હતું કે આપણો પ્રવાસ પૂરો થાય મારે તમને ત્યાં તેડી જવા છે. તમારી સાથે થોડા દિવસ ગાળવાની તેમની ખાસ ઈચ્છા છે. રેખાએ પ્રવાસના છેલ્લા દિવસે સસરાને કહ્યું, ભલે જેવી તારી ઈચ્છા. હું તો તારા કારણે આટલો પ્રવાસ કરીને પૂરેપૂરો તૃપ્ત થઈ ગયો છું. જિંદગીના અંતિમ ચરણે મારા જેવાને આવું સુખ ભોગવવું મળશે એવું તો મેં કદી ધાર્યું જ નહોતું. તે તો જાણે મારી સરી જિંદગીનો દોર જ તારા હાથમાં લઈ લીધો છે. ઈશ્વર તો માત્ર સાક્ષી બનીને દૂરથી જોતા હશે. કૃતજ્ઞતાના ભાવ સાથે રાકેશ બોલ્યા કે હું તો દીકરીના પરિવર્તિત થયેલી પુત્રવધૂને પામીને ધન્ય થઈ ગયો. મૃત્યુ જ્યારે આવે ત્યારે ખરું, પણ મારી અમી છાયામાં મારું મૃત્યુ પણ સુખદ હશે એ વિશે હવે મને જરાય શંકા નથી. ભાવાવેશથી ભીની થયેલી આંખો લૂછતા રાકેશજી બોલ્યા, એક સૂચન કરો દીકરી. છાપામાં મારી મરણ નોંધ છપાવે તો દુઃખદ અવસાન નહીં પણ સુખદ અવસાન એવું જાહેરાતમાં મથાળું લખાવજે. રાકેશની રમૂજ પર બંને એક સાથે જ મોટેથી હસી પડ્યા. રાકેશજીની મરણાસન્ન થયેલી વિનોદ મૂર્તિ પુનર્જીવિત પામી રહી હતી અને એ જોઈને રેખાને આનંદ થયો. પોતાની માવજતની સાર્થકતાનો એ સંતોષ હતો અને રાકેશ વેવાણને મળીને ખુશ થઈ ગયા. માયાવતી અને રાજેશ દ્વારા થતી રહેલી ઉપેક્ષાની રાકેશમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ બંધાઈ રહી હતી અને એ કારણે એ ઘણો સંકોચ અને ક્ષોભ અનુભવતા હતા. પરંતુ રેખાના પિયરમાં એમને જે નિખાલસતા, સહૃદયતા અને સરળતા અને સહજ વ્યવહાર જોવા મળ્યા એનાથી એમનામાં પણ જાણે નવો આત્મવિશ્વાસ પ્રગટવા લાગ્યો અને રાકેશ ધીમે ધીમે મોકળાશ અનુભવવા લાગ્યા હતા.
પ્રવાસ પૂરો થવાનો હતો એ દિવસે રેખાને રાકેશ ઘરે પાછા કર્યા નહીં. એટલે બીજા દિવસે રાજેશે ફોન કર્યો. શું થયું? છતાં તો શુકન સારા થયા હશે. વળતા અપશુકન નડ્યા કે શું? ક્યાં અટવાઈ પડ્યા છો? પરણીને આવી ત્યારે સાંસારિક જીવનનું સુખ માણવા ઉપરાંત એક આદર્શ ગૃહિણી બનવાના પણ રેખાને કોડ હતા. એ સુશિક્ષિત અને પૂર્ણિત તો હતી જ ને બધે આવકાર મળે એવી સર્વપ્રેમ તાલીમ તો એણે પિયરમાંથી જ મળી હતી. એના લક્ષ્ય પ્રમાણે વર્ણવાનું એક એણે સાસરીમાં આવતા જ શરૂ કરી દીધો હતો અને પત્ની તરીકે રાજેશની બધી જ સગવડો સાચવતી અને રાજેશને એ બાબતે નિરાંત થઈ ગઈ હતી. રાજેશ તૂળ મિજાજી હોવા છતાં રેખા કોનેથી એને સાચવી લેતી અને અસંતોષ માટે ભાગ્યે જ કોઈ કારણ આપતી. રેખા જાણે ઘર કરતો પ્રાણ હોય એવું થઈ ગયું હતું. પણ રાજેશ વિના પ્રવાસે જવાનું થયું ત્યારે રાજેશે પોતાના મિજાજ પ્રમાણે કહી દીધેલું કે જાને તારા વગર અહીં કંઈ અટકી પડવાનું નથી ને તારા વગર હું સુકાઈ પણ જવાનું નથી. ખાવા પીવા માટે ઘણી બધી હોટલો છે. ઘરમાં નહીં ફાવે તો હોટલમાં જ રહીશ. પણ રેખા વગર રાજેશને હવે અકળામણ થવા લાગી હતી. ઘરને તે ઘર ને હોટલને તે હોટલ. ઘરની આરેશી હોટલમાં ક્યાંથી મળે? પણ ઘરમાં સ્ત્રી હોવી જોઈએ. સ્ત્રી વગરનું ઘર તો અપૂજ મહાદેવના મંદિર જેવું લાગે. અને રાજેશને પણ હવે પોતે અપૂજ મહાદેવ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. રેખા દ્વારા સચવાતી સગવડ બંધ થતાં જ 2 દિવસમાં જ રાજેશની શાન ઠેકાણે આવી ગઈ હતી. પણ બંને મળે પણ ઘરમાં સ્ત્રી હોવી જોઈએ. સ્ત્રી વગરનું ઘર તો અપૂજ મહાદેવના મંદિર જેવું લાગે. રાજેશને પણ હવે પોતે અપૂજ મહાદેવ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. રેખા દ્વારા સચવાતી સગવડ બંધ થતાં 2 દિવસમાં જ રાજેશની શાન ઠેકાણે આવી ગઈ હતી. પણ બંને પાસે મોબાઈલ ફોન હોવા છતાં રાજેશે એકે વાર ફોન નહોતો કર્યો. અહંકારને નમવા દે તો નહોતો અને રેખા પણ સ્વામીની હતી. એટલે રાજેશની પહેલના અભાવમાં એના ફોને પણ મૌન જાળવેલું. પણ નક્કી કર્યા પ્રમાણે રેખા પાછી ન ફરતા રાજેશમાં રહેલો પતિ વિફોર્યો પતિ તરીકે ના પોતાના સર્વસ્વનું ભાન કરવા એણે રેખાને ફોન કર્યો. નારે પાછા વળતા વધારે સારા શુકન થયા. તેથી અને બંને મારા પિયરમાં આવી ગયા. અમે અહીં મજા કરીએ છીએ ને તમે પણ ત્યાં કોઈ સારી હોટલમાં જલસા કરતા હશો ને? રેખા ત્યારે કટાક્ષમાં આવું બોલી. મારી ગેરહાજરી ચાલતી નહીં જ હોય. જો રેખા, હું તને કહી દઉં છું કે મારી સાથે સીધી વાત કર. રાજેશ ગરમ થઈને બોલ્યો. પતિ પ્રત્યે મારી કઈ ફરજ ખરી કે નહીં? અઠવાડિયાની મેં તને છૂટ આપી હતી એટલે તું પ્રવાસ પૂરો થતા તારે તરત ઘરે પાછા ફરવું જોઈએ ને? મને પૂછ્યા વગર બારોબાર તારે ત્યાં જવાની શું જરૂર હતી? તારું આવું બેદરકાર વર્તન મને જરાય પરવડે તેમ નથી. સમજી? બેજવાબદાર વર્તન. તારા પિતાશ્રી પ્રત્યે તારી જે ફરજ હોવી જોઈએ એ મેં મારા માથે લઈ લીધી. એ બેજવાબદાર વર્તન. રેખાના સ્વરમાં પણ થોડી રોશની અછાંટ આવી ગઈ. એ બધું ડહાપણ મારી સામે રહેવા દે. તું આજે ઘરે આવી જા. રાજેશે પતિ તરીકેના હુકુમના એક્કાનો ઉપયોગ કરતા રેખાને કહ્યું. અને ન આવવું હોય તો? રાજેશે એ અધૂરા વાક્યમાં ગંભીરત ધમકી આપી દીધી કે તો જો રાજેશ, હું પત્ની તરીકેની મારી બધી ફરજ યોગ્ય તરીકે બજાવતી રહું છું, પરંતુ
તારી પત્ની એટલે દાસી એવું માનવાની બિલકુલ જરૂર નથી. હું પણ લગ્ન સંબંધમાં એક સરખા દરજ્જાની વ્યક્તિ છું. મારે પણ પોતાની મુનસફરી અને સ્વમાન હોય છે. હું અહીં આવી છું તો થોડા દિવસ રહીશ. બાપુજીને પણ સ્થળ ફેરવીને ને સમો વડિયા વેવાઈના સાનિધ્યની સારું લાગે છે અને અહીંયા તેમની તબિયત વધારે સારી રહે છે. એટલે 2-5 દિવસે અને અમે આવી જઈશું. એ નહીં ચાલે એમ હોય તો હું ત્યાં જ રહી જા અને પતિ કરતા સસરાની સગવડ અગવડની વધારે ચિંતા છે. તું વૃદ્ધાશ્રમ ખોલીને ત્યાં જ રહે. 3 સભ્યો તો ઘરના છે અને બીજા પણ શોધી લાવજે. તારા માટે એ જ ઠીક છે. હું મારો વિકલ્પ શોધી લઈશ. તોરમાં મોટા અવાજે રાજેશ બોલતો હતો અને તથાસ્તુ સામેથી એ જ એક જ શબ્દ સંભળાયો ને ફોન કપાઈ ગયો. જે કંઈ થયું એનું રાકેશને હવે જરાય દુઃખ નથી. એ જેલ જેવા લાગતા પોતાના ઘરે હવે પાછો ફર્યા નથી અને રેખાની સાથે જ રહે છે. અને રાકેશને સંતાનમાં ફક્ત રાજેશ હતો અને કદાચ આવો દીકરો જ ન હોત તો સારું થાય. અને જિંદગીના છેલ્લા દાવમાં એમણે તેને ખાયો છે પણ એને ખોવાનો રંજ નહીં. હર્ષને એ જ દાવમાં એમને રેખા મળી છે અને પુત્રવધૂમાંથી દીકરીમાં રૂપાંતર પામેલી અમૃતધારા જેવી રેખાની કુખે જન્મનાર બાળક પણ હવે રાજેશનો મનહૂસ પડછાયો નહીં પડે. એ પણ રાકેશ માટે મોટું આશ્વાસન છે. આવનાર બાળકને ઘોડો બનાવીને રમાડવાના દિવસની જ હવે તેમને પ્રતીક્ષા છે અને રેખાનું તથાસ્તુ જાણે તેમના માટે સર્વોત્તમ વરદાન બની ગયું હોય. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.